डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીજીડીડીઈના ES 311 દૂરવર્તી શિક્ષણનો વિકાસ અને તત્વદર્શનના મોડ્યુલ દાર્શનિક આધારશિલાઓની આજની આ કડીમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે દૂરવર્તી શિક્ષણની પ્રથાના મહત્વના પાસાઓ કયા કયા છે. તો તેમાં સૌ પ્રથમ છે અધ્યાપક અને અધ્યેતાનો અલગાવ. બીજું, શૈક્ષણિક સંગઠનની ભૂમિકા. ત્રીજું, ટેકનિકલ માધ્યમોની ભૂમિકા. ચોથું, દ્વિમાર્ગી પ્રત્યાયન. પાંચમું, સમવયસ્કોના જૂથમાંથી અધ્યેતાને જુદો તારવવો. અને છઠ્ઠું, ઔદ્યોગિકરણ. આ દરેક પાસાઓને આપણે થોડા વિસ્તારથી જાણવાનો પ્રયત્ન કરીએ. તો અધ્યાપક અને અધ્યેતાને એકબીજાથી અલગ પાડવામાં આવે છે, જે આ શિક્ષણની મુખ્ય લાક્ષણિકતા છે. અત્યાર સુધી જે શિક્ષણ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું છે તે શાળાના વાતાવરણમાં કે પછી કોલેજના એવા વાતાવરણમાં પ્રાપ્ત કર્યું છે જ્યાં અધ્યાપક અને અધ્યેતાને અલગ કરવામાં આવતા નથી. પરંતુ અહીં એની મુખ્ય લાક્ષણિકતા એ છે કે અધ્યાપક અને અધ્યેતા બંને એકબીજાથી અલગ પડી જાય છે. દૂરવર્તી શિક્ષણ પ્રથા એ સંસ્થાકીય પ્રકારની શિક્ષણ પ્રથા છે. તેથી તે ખાનગી અધ્યયન કે જે અંગત વાંચન, ટીવીનું નિરીક્ષણ અને વાર્તાલાપમાં હાજરી આપવામાં પરિણમે છે તેનાથી થોડું જુદા પ્રકારનું છે. તો આપણે જોયું તેમ દૂરવર્તી શિક્ષણ પ્રથા જે કેવી છે તો કહે છે એ સંસ્થાકીય પ્રકારની શિક્ષણ પ્રથા છે, જેમાં વિદ્યાર્થી જાતે વાંચે છે, ટીવીમાં કાર્યક્રમો નિહાળે છે અને તેમાં આવતી ચર્ચાઓમાં, વાર્તાલાપોમાં એ પોતે પરોક્ષ રીતે હાજરી આપીને તેની નોંધણી કરે છે. એટલે જે રૂટીનમાં એજ્યુકેશન સિસ્ટમ છે એ પ્રણાલી કરતાં આ થોડી જુદી પ્રકારની થઈ જાય છે. દૂરવર્તી શિક્ષણ તાંત્રિક રીતે વિકાસ પામેલા વિવિધ માધ્યમો જેવા કે મુદ્રિત સામગ્રી, ટેલિફોન, દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી, આકાશવાણી, કમ્પ્યુટર વગેરેનો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ તેમ દૂરવર્તી શિક્ષણની અંદર SLM એટલે કે સ્ટડી લર્નિંગ મટીરિયલ, જેને મુદ્રિત સામગ્રી કહેવામાં આવે છે, ટેલિફોન દ્વારા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા એટલે કે ટીવી દ્વારા, રેડિયો દ્વારા, કમ્પ્યુટરનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અત્યારના સમયમાં એપ્લિકેશન્સનો, મોબાઈલ એપ્લિકેશન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, મોબાઈલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે દ્વિમાર્ગી પ્રત્યાયન છે, કારણ કે આમાં વિદ્યાર્થી સ્વાધ્યાય, લેખન અને અન્ય માધ્યમો દ્વારા પ્રતિચાર આપે છે. વિદ્યાર્થી જે રિસ્પોન્સ આપે છે એનું માધ્યમ કયું છે તો એ સ્વાધ્યાય લેખન દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા એટલે કે ઈમેલથી કોઈ પણ રીતે પોતાનો ફીડબેક જે છે એ પહોંચાડતો હોય છે અને તેથી તે પ્રતિપોષણ પણ પ્રાપ્ત કરે છે. આ રીતે વિદ્યાર્થી સંસ્થા સાથે સંવાદ સાધી શકે છે. પ્રત્યેક વિદ્યાર્થીને તેના સમવયસ્ક જૂથમાંથી એ અર્થમાં અલગ પાડવામાં આવે છે કે અધ્યેતાઓની સંખ્યા કદ પ્રમાણે હોય તો પણ તેઓ અંદરો અંદર પ્રત્યક્ષ રીતે આંતરવ્યવહાર કરી શકતા નથી. એનું મુખ્ય કારણ શું છે કે વિદ્યાર્થીઓ પોતે એક વર્ગખંડમાં નથી. તેઓએ એક વર્ષમાં એટલે કે સમાન વર્ષમાં પ્રવેશ લીધો હોય તેવું બને,
પરંતુ તેઓ એક વર્ગખંડમાં પ્રત્યક્ષ રીતે એકબીજાની સાથે હોતા નથી. એટલે એ રીતે સમવયસ્ક જૂથમાંથી તેઓ અલગ પડતા હોય છે. અને ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે આ જૂથ સમવયસ્ક પણ હોતું નથી. આથી દૂરવર્તી શિક્ષણ પ્રથા એક ખાસ પ્રકારની વૈયક્તિક અધ્યયન પ્રણાલી બની રહે છે, ઇન્ડિવિજ્યુઅલ પ્રણાલી છે. એ અર્થમાં બધી શિક્ષણ પ્રથાઓમાં તે સૌથી ઉત્તમ વૈયક્તિક શિક્ષણ પ્રણાલી બની રહે છે. આમ છતાં દૂરવર્તી શિક્ષણમાં અધ્યયન કાર્યક્રમો નીચે અભ્યાસ જૂથો રાખી શકાય છે. આવા જૂથો બનાવવા ફરજિયાત હોતા નથી અને વિદ્યાર્થી સંપૂર્ણ રીતે પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્ર હોય છે. જૂથ બનાવેલા હોય છે અને જૂથથી વિદ્યાર્થીઓને સેન્ટર પર બોલાવવામાં પણ આવતા હોય છે, પણ જરૂરી નથી કે વિદ્યાર્થી એમાં હાજર રહે જ. એની હાજરી એ સ્વતંત્ર રીતે એ પોતાનો વિષય છે. એટલે વૈયક્તિક રીતે આ બહુ જ શ્રેષ્ઠ પ્રણાલી થઈ જાય છે, જે ઇન્ડિવિજ્યુઅલ જે પણ જરૂરિયાતો છે, વૈયક્તિક જરૂરિયાતો છે, એની ઉપર ખૂબ ભાર મૂકે છે. દૂરવર્તી શિક્ષણ એ વિશિષ્ટ જરૂરિયાતનો વિશિષ્ટ ઉકેલ છે. ઔદ્યોગિક સમાજે આ લઘુ સ્વરૂપના શિક્ષણની આવશ્યકતા ઊભી કરી છે. કારણ કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ ઔદ્યોગિક સમાજમાં હોવાથી પોતે પોતાના કાર્યમાં વ્યસ્ત છે. એમને રૂટીનની પ્રણાલીમાં સામાન્ય રીતે શાળામાં જઈને, કોલેજમાં જઈને ભણવામાં અગવડતા ઊભી થાય છે. એટલો સમય આપી શકતા નથી કારણ કે તેઓ કામ કરી રહ્યા છે. તો એના કારણે આ પ્રકારની શિક્ષણ પ્રણાલીનો ઉદ્ભવ થયો છે. સાથે સાથે આ જ સમાજે શિક્ષણની વિશિષ્ટ આવશ્યકતાની પૂર્તિ માટે આ શિક્ષણ પ્રથાના માળખાના નિર્માણ માટે આવશ્યક ટેકનોલોજીનો પણ વિકાસ કર્યો છે. અત્યારે આપણી પાસે એટલી બધી ટેકનોલોજી અવેલેબલ છે કે જેના થકી વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમથી ઇચ્છિત સમયે ઇચ્છિત શિક્ષણ, ઇચ્છિત વિષયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. એ એના આંગળીના ટેરવા ઉપર મળી જાય છે. આ અર્થમાં એમ કહી શકાય કે દૂરવર્તી શિક્ષણ એ ઔદ્યોગિક વિકાસનું પરિણામ છે. આજે દૂરવર્તી શિક્ષણને એક શિક્ષણ ક્ષેત્રનું સાહસ ગણી શકાય છે, જેમાં અધ્યેતા સમગ્ર અધ્યયન કાળ દરમિયાન અધ્યાપકથી લગભગ અંશતઃ કાયમી રીતે વિખૂટો પડે છે. સિવાય કે અધ્યેતાને કોઈ મુશ્કેલી છે જેના માટે એ રૂબરૂ એના સેન્ટર પર ગયો છે અને એના શિક્ષકને મળે છે તો વસ્તુ જુદી છે. પરંતુ કદાચ એવું પણ બને કે આખા અભ્યાસક્રમ દરમિયાન જવલ્લે જ અંશતઃ જ તે પોતાના સેન્ટર ઉપર કે પોતાના શિક્ષક પાસે ગયો હોય, તેને રૂબરૂ મળ્યો હોય. અધ્યયનના સમયગાળા દરમિયાન અધ્યેતા તેના અધ્યયન જૂથથી લગભગ વિખૂટો પડી જાય છે. આપણે અગાઉ જે મુજબ વાત કરી તે પ્રમાણે તે પોતાના અધ્યયન જૂથથી વિખૂટો પડેલો છે કારણ કે પ્રત્યક્ષ રીતે કોઈ એકબીજાની સાથે હોતા નથી. ટેકનોલોજીકલ માધ્યમ પરંપરાગત જૂથ આધારિત મૌખિક આંતરવ્યવહારનું સ્થાન લે છે. જે વર્ગખંડમાં વાતચીત થાય છે, જે પ્રત્યાયન થાય છે, જે વિચારોની આપ-લે થાય છે, એનું સ્થાન કોણ લઈ લે છે અહીંયા? તો કે ટેકનોલોજી લઈ લે છે. આપણે વાત કરીએ તેમ મેલથી કે પોતાના એસાઇનમેન્ટ્સથી ફીડબેક્સ આપવા, ટેલિફોનિક રીતે પ્રશ્નો પૂછવા, તો આ બધા આંતરવ્યવહારો થતા હોય છે વર્ગખંડના પ્રત્યાયનને બદલે. તમે સ્વયં અધ્યયન કરો કાર્યક્રમથી જુદા પડીને કે અધ્યાપન અધ્યયન પ્રક્રિયા સંસ્થાગત બને છે. અધ્યેતા અને અધ્યાપક વચ્ચે દ્વિમાર્ગી પ્રત્યાયન શક્ય બને છે. આમ તે શૈક્ષણિક ટેકનોલોજીથી થોડું જુદું પડી જાય છે. નિષ્કર્ષ રૂપે તે શૈક્ષણિક પ્રક્રિયાનું વૈયક્તિકરણ કરે છે. આપણે અગાઉ વાત કરી તેમ કે એ શિક્ષણને ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ બનાવે છે, વ્યક્તિગત બનાવે છે, જેમાં વ્યક્તિને પોતાનો સમય,
પોતાની ઈચ્છા, પોતાનો રસ અને પોતાની અનુકૂળતા પ્રમાણે તે શિક્ષણને પ્રાપ્ત કરે છે. તમે જુઓ, આમાં પોતાનું વ્યક્તિગત હિત એ પહેલું છે, વ્યક્તિગત ઈચ્છા તે પહેલી છે. માટે તે શૈક્ષણિક પ્રક્રિયાનું વૈયક્તિકરણ કરે છે તેમ આપણે ચોક્કસ રૂપે કહી શકીએ. અંતમાં દૂરવર્તી શિક્ષણની સંકલ્પના એ મૂળભૂત રીતે લોકશાહી વિચાર છે તેમ સ્વીકારવું જોઈએ. હવે જો લોકોની માટે, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર એટલે લોકશાહી, જેમાં લોકો એટલે કે વ્યક્તિ તે મુખ્ય છે. તે જ મુજબ દૂરવર્તી શિક્ષણમાં અધ્યેતા અને અધ્યેતાની ઈચ્છા એ મુખ્ય છે. માટે દૂરવર્તી શિક્ષણની સંકલ્પનામાં જો આપણે ઊંડા ઉતરીએ તો ક્યાંક ને ક્યાંક લોકશાહી વિચાર સંપૂર્ણ રીતે ઓતપ્રોત થયેલો આપણને જોવા મળે છે. આ બાબત જ તેને બધા કરતાં અદ્વિતીય બનાવે છે. વર્ગખંડની અંદર વ્યાખ્યાતા મૌખિક રીતે અને સ્વયંભૂ રીતે જે વ્યક્તવ્ય વર્ગખંડની અંદર વ્યાખ્યાતા મૌખિક રીતે અને સ્વયંભૂ રીતે જે વક્તવ્ય આપે છે તે ઘણી રીતે તેનું અંગત હોય છે. આમ જોઈએ તો તે ચોક્કસ પ્રકારના નાના જૂથ માટે મર્યાદિત હોય છે અને કોઈ પણ માધ્યમ દ્વારા તેની સમીક્ષા કે પુનરાવર્તન થઈ શકતું નથી. તમે જુઓ, જ્યારે વર્ગખંડની અંદર શિક્ષક પોતાનું વ્યાખ્યાન આપી રહ્યા હોય તો એ કેવું હોય છે? તો એ પૂરેપૂરું અંગત હોય છે. પોતાના વિચારો મુજબ એણે જે તે વખતે જે રજૂઆત કરી હોય તે હોય છે અને તે કોઈ ચોક્કસ નાના એવા જૂથ એટલે કે પોતાના વર્ગખંડ માટે, પછી એ 5નું હોય, 50નું હોય કે 500નું હોય, એ પોતાના વર્ગ માટે તૈયાર કરેલું વ્યાખ્યાન છે, પોતાનું અંગત વ્યાખ્યાન છે અને ચોક્કસ જૂથની સામે રજૂ કરેલું વ્યાખ્યાન છે. અને એ એટલા જૂથ પૂરતું જ મર્યાદિત પણ હોય છે. અને બહુ જ અગત્યની વાત છે કે જે વ્યાખ્યાન તે વ્યાખ્યાતાએ આપ્યું છે, શિક્ષકે આપ્યું છે, તેના માધ્યમની સમીક્ષા કરવી કે તે વ્યાખ્યાનને ફરી પુનરાવર્તિત કરવું એ ખૂબ અઘરું છે. શિક્ષક જે તે સમયે જે વ્યાખ્યાન આપે છે, ફરી પાછા તમે શિક્ષકને એમ કહો કે સાહેબ પેલું જે વ્યાખ્યાન હતું તમે ફરી પાછું એનું એ અમને જરા સંભળાવશો, તો એ શિક્ષક માટે ખૂબ જ અઘરું બની જાય છે. કારણ કે એ વખતે જે વિચાર ધોધથી શિક્ષકે વ્યાખ્યાન આપેલું છે તે વિચારોનું સંકલન ફરી પાછું કરવું અને એ જ સંકલનને એ જ સ્વરૂપે ફરી પાછું સ્ખલિત કરવું એ શિક્ષક માટે ખૂબ અઘરું છે. કદાચ એમ પણ કહી શકાય કે અશક્ય છે. કદાચ એમાં આવતા મુદ્દાઓ સમાન હોઈ શકે, પણ તે વિચાર ધોધ ફરી પાછો ક્યારેય એના એ જ શબ્દો સાથે ઉચ્ચારવો એ શિક્ષક માટે અશક્ય છે. બીજી બાજુ દૂરવર્તી અધ્યયન કાર્યક્રમમાં જે માહિતી પ્રસારિત કરવામાં આવે છે તે સામાન્ય જનતાની ચકાસણી માટે ખુલ્લી હોય છે. આવા માહિતી સ્ત્રોતોની જાહેર ટીકા થઈ શકે છે અને તેની સમીક્ષા અને પુનરાવલોકન પણ સમયાંતરે શક્ય બને છે. તમે જુઓ, જે ઓનલાઈન માધ્યમથી જે લેક્ચર્સ પ્રસારિત થાય છે, પછી એ ટીવી હોય કે કમ્પ્યુટર પર, ઇન્ટરનેટ પર આપણે એ વ્યાખ્યાન જોતા હોઈએ, તે જાહેર જનતા માટે ખુલ્લા છે.
ઓપન સોર્સમાં છે. કોઈ પણ તેનો એક્સેસ કરીને તેને નિહાળી શકે છે. નિહાળી શકે છે એટલું જ નહીં, પરંતુ તેની ગુણવત્તા માટે તે જાહેરમાં ટીકા પણ કરી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ તેની સમીક્ષા કરી શકે છે. બીજું જે બહુ જ અગત્યનું છે કે આપેલ લેક્ચરને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે, ફરી પાછો કહું છું, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે જ્યારે એને ઈચ્છા થાય છે ત્યારે તે લેક્ચર, તે વ્યાખ્યાન ફરી જોઈ શકે છે. ફરી જોઈ શકે છે એટલું જ નહીં, માનો કે એણે શરૂઆતના 5-10 મિનિટ જોયું અને પછી એને અનુકૂળતા નથી અને તે અટકી ગયો કે અટકી ગઈ, તો ફરી પાછું જ્યારે આને અનુકૂળતા હોય ત્યારે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી ફરી શરૂઆત કરીને પુનઃ તેનું અવલોકન કરી શકાય છે, પુનઃ તેને સાંભળી શકાય છે, પુનઃ તેને જોઈ શકાય છે. જે પરંપરાગત પ્રણાલીમાં શક્ય નથી. તેથી એમ કહી શકાય કે દૂરવર્તી શિક્ષણના ઉદ્ભવ સાથે શૈક્ષણિક પ્રક્રિયાનું લોકશાહીકરણ શક્યતઃ સિદ્ધ થઈ શક્યું છે. કારણ કે તેમાં વિદ્યાર્થી, અધ્યેતા એની પાસે દરેકતાની ચાવી છે. એને જ્યારે મન થશે ત્યારે એ પોતાનો વર્ગખંડ ખોલીને તેને નિહાળી શકશે. અને એને મન થાય છે કે મારા વર્ગખંડમાં અત્યારે બહાર નીકળી જવું છે, તો એ વર્ગખંડે તાળું મારીને ફરી પાછો બહાર નીકળી જશે. અહીં વર્ગખંડ એટલે આપણા ઓપન સોર્સિસ, પછી એ ટીવી હોય, રેડિયો હોય કે ઇન્ટરનેટ હોય, તે એની ઈચ્છા અનુસાર તેમાં જોડાઈ પણ શકે છે અને તેમાંથી બહાર પણ નીકળી શકે છે અને પુનઃ એની સાથે જોડાઈ શકે છે. આ પ્રકારની સ્વતંત્રતા અન્ય કોઈ પણ પ્રણાલી આપતી નથી કે જે આપણને દૂરવર્તી શિક્ષણમાં પ્રાપ્ત થાય છે. દૂરવર્તી શિક્ષણની યથાર્થતા અને તેની અસરકારકતા. દૂરવર્તી શિક્ષણના સ્વરૂપ અને તેની અસરકારકતા વિશે અનેક શંકાઓ સેવવામાં આવે છે. કેટલાકના મંતવ્ય અનુસાર તેમાં અધ્યાપન કાર્યને અવકાશ ન હોવાથી તેને એક શૈક્ષણિક પ્રવૃત્તિ ગણી શકાય નહીં. આ એક શંકા છે. કેટલાક લોકો તેને આંગળીયાનો ધંધો ગણે છે, કારણ કે પત્રાચારના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી મુદ્રિત સામગ્રી પહોંચતી હોય છે. તો એ કેટલાકને આર્થિક લાભ માટે ઔદ્યોગિક સંગઠનની રીતે અધ્યાપન સામગ્રીના વેચાણનું એક સ્વરૂપ હોય તેવું લાગે છે. આના જવાબમાં આપણે એમ કહી શકીએ, ચોક્કસ કહી શકીએ કે દૂરવર્તી શિક્ષણ એ પરંપરાગત પ્રકારની શિક્ષણ વ્યવસ્થા નથી. એ તો આપણે સમજી જ ગયા છીએ. તેમાં ઓછામાં ઓછું પારસ્પરિક પ્રત્યક્ષ પ્રત્યાયન અને સંસ્થાગત શિક્ષણ હોય છે. કે આપણે વારંવાર કહીએ છીએ કે આ પ્રણાલી બીજા કરતાં જુદી છે અને તેમાં પ્રત્યક્ષ રીતે પ્રત્યાયન થતું નથી અને સંસ્થાગત શિક્ષણ થતું નથી. તે તર્કસંગત અને તાંત્રિકતામાંથી નિપજેલ અધ્યાપન કાર્યક્રમ છે. પરંતુ તેમાં તર્કસંગતતા છે, તેમાં કોઈ ફેઝાળ વૃત્તિ નથી જોવા મળતી આપણને કે ભાઈ પહેલાં આવ્યું બીજું આવ્યું, એમ નથી. ગમે તેમ રીતે ગોઠવાયેલું હોતું નથી. ખૂબ ગાઢ વિચારોના અંતે નિષ્કર્ષ રૂપે તેની પ્રણાલીને ગોઠવવામાં આવી છે. લોકો જન્મથી મૃત્યુ પર્યંત શીખતા જ રહે છે. એમાં પુસ્તકો, ટેલિવિઝન, ચલચિત્રો અને દૈનિક જીવનમાંથી અધ્યયન કરતા જ રહીએ છીએ. ઇવન આપણે કોઈ ન્યૂઝપેપર વાંચીએ તો એમાંથી પણ આપણે શીખીએ છીએ. આ પ્રકારનું અધ્યયન શિક્ષણ સંસ્થાનું અધ્યયન કે જે શિક્ષકના પ્રત્યાયન દ્વારા થતું હોય છે તેનાથી જુદું પડે છે. જેની ફલશ્રુતિ રૂપે કહી શકાય કે આપણે બધો જ સમય કંઈ શીખતા જ હોઈએ છીએ. કારણ કે આપણે
આજીવન વિદ્યાર્થી છીએ તેમ છતાં દૂરવર્તી શિક્ષણ પ્રથામાં પારસ્પરિક પ્રત્યાયનની સંકલ્પના કેન્દ્ર સ્થાને છે. આથી અધ્યયનની ગુણવત્તા અને માત્રાનો આધાર સંસ્થાએ વિકસાવેલી અધ્યયન સામગ્રીના પ્રકાર પર અવલંબે છે. પારસ્પરિક પ્રત્યાયનના કાર્યોને કીગને અહીં દર્શાવેલા સૂચનો દ્વારા વિભાજિત કરી છે, જેમાં પ્રથમ છે માહિતી કાર્ય, એટલે કે માહિતીનું વિતરણ કરવું. પછી એ મુદ્રિત સામગ્રી હોય કે ઓડિયો વિડિયો લેક્ચર્સ હોય, આ બધાનું વિતરણ કરવું. અભિવ્યક્તિ કાર્ય, લાગણીઓની અભિવ્યક્તિ કરવી. જે લેક્ચર્સ છે, જે મુદ્રિત સામગ્રી છે, એ તો શિક્ષણ આપે છે, લાગણી વ્યક્ત કરે જ છે, પરંતુ વિદ્યાર્થી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. એસાઇનમેન્ટ્સ દ્વારા, પોતાના ઈમેલ્સ દ્વારા, પોતાના પત્રો દ્વારા, પોતાના ફોન દ્વારા, ફીડબેક દ્વારા તે લાગણીઓની અભિવ્યક્તિ કરે છે. ત્યારબાદ ત્રીજું છે નિયંત્રણ કાર્ય. કોઈકને વર્તન માટે પ્રેરણા આપવી. કોઈ પણ ટોપિક પૂરો થાય છે ત્યારબાદ દરેક વિદ્યાર્થીને પોતાની પ્રગતિ ચકાસણી કરવાનું કહેવામાં આવે છે. એ પ્રગતિની ચકાસણી કરે છે ત્યારે આપણે એને પ્રેરણા આપીએ છીએ કે તે કોઈ કાર્ય કરે, પ્રશ્નનો જવાબ શોધે. એસાઇનમેન્ટ્સ આપીએ છીએ ત્યારે પણ એ પોતે કોઈ ચોક્કસ વર્તન કરવા માટે પ્રેરાય છે. ચોથું છે સામાજિક સંપર્ક કાર્ય, એટલે કે એકાંતમાંથી મુક્તિ અપાવવી. વિદ્યાર્થી જ્યારે સંપર્ક કાર્યક્રમોમાં જોડાય છે ત્યારે એને નથી લાગતું કે હું સાવ એકલો વ્યક્તિ છું. મારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે આ પ્રણાલીથી જોડાયેલા છે અને મારી જેમ જ અભ્યાસ કરે છે અને સંપર્ક કાર્યોમાં સૌ ભેગા થાય છે. અંતિમ છે પાંચમો મુદ્દો ઉત્તેજના કાર્ય. ઉત્તેજના પેદા કરવી, તાલાવેલી પેદા કરવી, શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ને જાગૃત કરવી. દૂરવર્તી શિક્ષણ પ્રથામાં આ કાર્યો મુદ્રિત અથવા વિજાણુ યા કમ્પ્યુટર પર આધારિત આંતરવ્યવહારથી કરવામાં આવે છે. તેથી ટેકનોલોજી પર આધારિત દૂરવર્તી શિક્ષણ પ્રથામાં રહેલી નીચેની ત્રુટિઓ દૂર કરવી આવશ્યક બને છે. જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે એ કાર્યની સાથે તેમાં થોડીક તો ત્રુટિઓ રહેતી જ હોય છે. તો એ ત્રુટિઓને પણ દૂર કરવી ખૂબ જરૂરી છે. જેમ કે શ્રાવ્ય ભાષાનો અભાવ. જેટલું આપણે લખાણ કરીએ છીએ એટલું આપણે વિદ્યાર્થીઓ સાથે શ્રાવ્ય ભાષા આપી શકતા નથી. એટલું બોલીને લેક્ચર્સ થતા નથી. માટે શ્રાવ્ય ભાષાનો અભાવ છે. કારણ કે લેખન તો છે પણ શ્રાવ્ય શ્રવણ ઓછું થઈ જાય છે. તાત્કાલિક પ્રતિપોષણનો અભાવ. આ જે પરંપરાગત શિક્ષણ પ્રથાની અંદર આપણે જોઈએ છીએ જે એનો ખૂબ જ અગત્યનું લક્ષણ છે, જે અહીંયા આપણને એનો અભાવ જોવા મળે છે, તે છે તાત્કાલિક પ્રતિપોષણ. એટલે વિદ્યાર્થીને કોઈ જ્યારે શિક્ષક સમજાવી રહ્યો છે ત્યારે એને કોઈ મુદ્દો સમજ પડતો નથી અથવા એની કોઈ શંકા છે અને તરત એ ત્યારે પ્રશ્ન પૂછે અને એ જ સમયે શિક્ષક એને જવાબ આપે, તેની શંકાનું નિવારણ કરે, જે અહીંયા થોડું મોડું થતું હોય છે. એનો અભાવ જોવા મળે છે. થતું નથી એવું આપણે કહી શકતા નથી, પણ અભાવ ચોક્કસ જોવા મળે છે. ત્યાર પછી છે વિલંબિત સુદ્રઢીકરણ. સુદ્રઢીકરણ તો છે, રિવિઝન તો છે, પરંતુ એ વિલંબિત છે. કેમ? કારણ કે વિદ્યાર્થીના પોતાના ઉપર આધારિત હોય છે. એ દરેક વિદ્યાર્થી માટે વિલંબિત હોય એવું જરૂરી નથી. જે વિદ્યાર્થી પોતાની જવાબદારી સમજીને, અધ્યતા પોતાની જવાબદારી સમજીને પોતે અભ્યાસ કરે છે, રિવિઝન કરે છે, પુનરાવર્તન કરે છે, એના માટે સુદ્રઢીકરણ વિલંબિત થતું નથી. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેની ઈચ્છા તો છે પરંતુ સમયના અભાવે તેઓ સુદ્રઢીકરણમાં પુનરાવર્તનના અભાવે સુદ્રઢીકરણ થતું નથી.
અને તેઓ રિવિઝન કરી શકતા નથી. અંતિમ છે અધ્યાપક અને અધ્યેતા વચ્ચેના ભૌતિક સંપર્કનો અભાવ. જે આપણે વારંવાર વાત કરી કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ભૌતિક સંપર્ક આપણને બહુ જ ઓછો જોવા મળે છે, કદાચ ન પણ જોવા મળે. આ બધું આપણે બે મુદ્દાઓના નિષ્કર્ષ તરફ લઈ જાય છે જે દૂરવર્તી શિક્ષણના વિચારને સાકાર કરી આપે છે. જેમાં પ્રથમ છે અધ્યાપનનું ઔદ્યોગિકરણ, એટલે કે પારસ્પરિક પ્રત્યાયનને બદલે યાંત્રિક રીતે તૈયાર કરાયેલી પ્રત્યાયન પ્રણાલી, જેમાં મુદ્રણ કાર્ય, દ્રશ્ય, શ્રાવ્ય કેસેટો, કમ્પ્યુટર આધારિત સામગ્રીનો ઉપયોગ થાય છે. બીજું છે સંસ્થાકીય અધ્યયનનું ખાનગીકરણ, એટલે કે વિદ્યાર્થીઓ ઘેર અને તેમના પોતાના જ સ્થળે અધ્યાપન કરે. બીજા શબ્દોમાં બીજું છે સંસ્થાકીય અધ્યયનનું ખાનગીકરણ, એટલે કે વિદ્યાર્થીઓ ઘરે અને તેમના પોતાના જ સ્થળે અધ્યયન કરે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિગત સ્વરૂપે વિદ્યાર્થી અધ્યયનનું કેન્દ્ર બની રહે છે. દૂરવર્તી શિક્ષણ એવું એક આંદોલન છે કે જેને શિક્ષણ પ્રથામાં પ્રવર્તતા શ્રમની મોંઘી કિંમત ચૂકવવી પડતી નથી, કારણ કે આ શિક્ષણ પ્રથામાં તે શિક્ષક કે અધ્યાપકના સક્રિય સહભાગિતાપણાને ઘટાડી શકાય છે. અંતમાં તમે જ્યારે પોતાની પ્રગતિ ચકાસો ત્યારે અલગ અલગ વિચારકો એ આપણને જે મુદ્દાઓ આપ્યા છે તેની વિશે તમે વિચારજો અને તેમને સૂચવેલા પ્રશ્નો, તેમના વિચારને તમારા શબ્દોમાં રજૂ કરજો. વધુ વાંચન માટે તમે અહીં દર્શાવેલા રેફરન્સીસનો પણ ઉપયોગ કરી શકો છો. ચીલી લ્યો. તો અંતમાં દૂરવર્તી શિક્ષણ પ્રણાલીએ આધુનિક સમયમાં અધ્યેતાઓ માટે જ્ઞાન માર્ગો ખુલ્લા કરી આપ્યા છે કે જેમાં વ્યક્તિ લોકશાહી ઢબે પોતાને અનુકૂળ સમયે પોતાની રીતે પોતાની પેસમાં, એટલે પોતાના ઈચ્છિત સમયમાં પોતાની ઈચ્છિત ઝડપમાં શિક્ષણને પ્રાપ્ત કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિ પાછળ રહી જતો નથી અને એજ્યુકેશન ફોર ઓલનો સિદ્ધાંત યથાર્થ થાય છે. આગળની કડીમાં ફરી પાછા ભેગા થઈશું. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાયઃ